એ ભજન એવું કે છે, કાયા કરણીનો વારો મોયલા મદડાઓ રાજા. આ દેહનો રાજા કોણ? મન. આ શરીરનું હેન્ડલિંગ કોણ કરે છે? તમે નહીં. દેહ ઉપર જે નોમ પડ્યું છે એ નથી કરતા. મનજીભાઈ ને કોનજીભાઈ ને શંકરભાઈ એ નથી કરતા. દેહનું હેન્ડલિંગ કરે છે તમારું મન. એટલે સંતે પૂર્ણ અવસ્થામાં સમજીને કીધું, કાયા કરણીનો વાળો મોયલા મંદડાઓ રાજા. અને પછી ત્રીજી પંક્તિ એવી બોલે છે, પારકા ખેતરીએ જાશો મરઘા માર ખાશો. પણ વિવેક વગર આ દેહમાં વિવેક ના હોય ને વાણી ઉચ્ચારો તો સામે એની છાપ પડે નહીં, એનો પ્રભાવ પડે નહીં. ગાવા વાળી વ્યક્તિ કે વાણી ઉચ્ચારવા વાળી વ્યક્તિ એ વિવેક. હમણાં જન્મેજયગીરીના જન્મ દિવસ ઉપર પેલા રાવલભાઈ નું નામ સંજયભાઈ રાવલ આયા. એમને ઘણી બધી એવી વાતો કરી જે આપણી સમાજના કામ લાગે એવી, કે માણસનો રૂબાબ, એનો દેખાવ એનાથી નથી, એની મૂળ છે એની કાયા કરણી. તારું કર્મ કેવું છે, તારો વ્યવહાર કેવો છે. એટલે આપણને પેસ્ટી પાડવાનો વધારે રસ હોય, તમારો પ્રભાવ પાડવાનો રસ હોય, તો એના ભેગું આપણું કર્મ પણ સત્ય હોવું જોઈએ. કર્મ ના સારું હોય ને તો પછી અર્થ નથી. ઘણા બધા 2 વર્ષ પહેલા એક ભાઈ મને મળ્યો હતો. એટલો અટ્ટો કટ્ટો ને શરીર એવું મજબૂત, પણ એને એક વિમલ થી નથી ચાલતું. 3-4 ભેગી નાખે ને તો જ આમ પાવર આવે. પછી મેં કીધું કે યાર તારું શરીર આટલું બધું સ્ટીલ જેવું છે, પણ આ ખોટું છે. કે કશું ના થાય બાપજી, વેમ છે. હમણાં ખાટલા પરથી ઊભું થવું ને તો 2 સ્ટેશન ઉપર હાથ મેં ઊભો થાય છે. આ 2 વર્ષની વાત છે, બોલો. અડબંગ હતો. અને પછી હું ખબર જોવાય જો મેં કીધું ચમર્યું પેલું કે વાત હાચી હતી બાપજી, પણ નહીં વળ્યું. હા, એટલે છે એવું ને એવું રહે એવું ફોંકો નહીં મારવો. શરીર સાથ ના પણ આપે. ખાવું પીવું રહેન સહેન જરૂરી છે. અમે સત્સંગમાં કાયમ આવી વાતો કરીએ છીએ કે ભાઈ અમુક બદીઓથી દૂર રહેવું આપણા માટે નથી. પ્રોડક્ટ આવશે ખરી એટલે આપણે એવું વિચારીએ છીએ કે પેદા હું કા કરી. ઘણા લોકો મેં દારૂની વાત કરીએ તો દારૂ ઉત્પન્ન હું કા કર્યો, તારા ઓલે કર્યો તું આટલો બધો તૂટી પડે છે. ઘણા મને એવી કોમેન્ટ કરે મેં દારૂ વિશે કે દારૂ પીવો એ યોગ્ય નથી, તો હું મને એમ કીધા હું કા તૈયાર કર્યો હશે દારૂ, તો તારા નોમ પણ બ્રાન્ડ માંથી છે, તારા ઓલે કરે. પ્રોડક્ટ દુનિયાની આવશે, પણ આપણે યોગ્ય છે કે નહીં એ જોવાનું છે ને ભાઈ. તમને કોઈ એમ કે તમે સારી ગાડી લઈને નીકળ્યા એમ કે ભાઈ શોર્ટકટ રસ્તો, તો કોઈ કહી દે કે ઓછામાં ઓછું 15 કિલોમીટર કપાઈ જાય. આ વાટી સડી તો પણ કેનાલ ઉપર સડાઈ દીધું. હું દશા આવે શ્રાવણ મહિનામાં હે હોમી ટ્રેક્ટર આવ્યું બીજું તો ચોથે કાઢો. થોડું લોંગ પણ વિવેક વાળું સારો રસ્તો શોધીએ ને આપણે. એમ સારો રસ્તો કયો છે એ મહત્વનો છે. તમારું જીવન જીવવાનો પણ સારો રસ્તો ગોતી કાઢીએ આપણે. સારા રસ્તે, રસ્તો એટલે માર્ગ. આપણા જીવનની કેડી એવી નક્કી કરો કે એ રસ્તા ઉપર ક્યાંય તમને અડચણ ના આવે. સનાતન સંસ્કૃતિ એવું શીખવે છે ભાઈ. એટલે સારા રસ્તા ઉપર વિવેક સર આપણા જીવનમાં બદીઓ ના આવું. અને પછી તમે રસ્તો ચાલુ કરો તો એ રસ્તા બદીઓ વગરનો રસ્તો હશે ને તમારો, તો ક્યાંય અડચણ નહીં આવે. કેટલું જીવ્યા એ કોઈ મહત્વનું નથી. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. બહુ લાંબુ જીવ્યા પણ મહત્વ નથી. એમ ઘણા લોકો ઘણું એ જીવીને જોઈએ, પણ એનું પૂછો કે આપણને ખબર નહીં. 2 ટાઈમ ખાવાની જ ખબર, કો તો પછી ડખા કરાવવાની ખબર, ગમે જો ફોં મારવાની ને કોકનું હદરતું હોય તો બગાડવાનું, બીજી ખબર નહીં. સરસ જીવવું એ સનાતન સંસ્કૃતિના સંતો આપણને એવો રસ્તો બતાવે છે. ને એના માટે હું ભજનની વાત કરી કે ભજન સુરીલું સંગીત છે. બધાએ સથવારો લીધો છે. તમે જુઓ દુનિયાના તમામ સાધુ સંતો મહાપુરુષો ગવૈયા બધાએ સંગીતનો સથવારો લીધો.
મીરાબાઈના હાથમાં રામસાગર છે, એમને સૂરની એકતા કરી. રામસાગર અને એમનો સૂર બે મિલાવી અને પછી જનતા સુધી મૂક્યું. સાહેબ જીવ્યું કેટલું એ વિચાર કરો. મીરાબાઈ કેટલો વર્ષ થયો. ભજન એવું ને એવું તાજું. હમણાં કોઈને ગવડાવવામાંથી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં માટે ભજન તાજું તાજું છે. અનુભવના ઘરમાં આવી સૂરનો તાલ મિલાવી સમજણ પ્રમાણે વિવેક પ્રમાણે ભજનની વાણીની રચના કરી તો એ ભજન તાજું છે. હજુ આપણને ઉપદેશ આપે છે. હજુ 500 માણસ 5000 માણસની વચ્ચે કદાચ તમે આ ભજન પ્રગટ કરો કે મીરાબાઈની વાણી એવું બોલે છે, હંસલો ને બગલો બે એક જ રંગના. આ મીરાબાઈ લખ્યું છે. તો બગલો એની આહાર થકી ઓળખાય. હંસનો આહાર અને બગલાનો આહાર બે હરખો નથી. અમુકોની ગોઠ વાળવા જોઈએ તો વાળ લેજો. આ બગલાનો આહાર બગલો નહીં, મોટા મોટા બગલા 5-5 ફૂટના બગલા એક હોય છે. હા, એ બગલાનો આહાર ખાલી માતાજી મીરાબાઈએ ખાલી તમને ઈશારો કર્યો છે કે હંસ અને બગલો બેનો આહાર જુદો જુદો છે. હંસ છે ને મોતી સિવાય ચોંચ માર જ નહીં, એને મોતીનો ચારો. અને બગલાનો મોતીનો ઢગલો કરો તો ખાય. એને ખાવાનો માલ ખબર છે બગલો શું ખાય? હા, એટલે માતાજી એ વખતે બાઈ મીરાએ લખ્યું કે બગલાનો ખોરાક છે ને એ યોગ્ય નથી, ભલે કલર એક છે. એટલે મારી માં એક ભજન ગાતો, મેં સાંભળેલો રામસાગર ઉપર. પાડાના પરારનો આહાર પેડો ન પાડો સુરે કર. પાડાનું પરાર જોઈએ એને એક ટોપલું પણ પેડા મેલો તો પાડો ધરાય ના તો મોઘા પેડા છે. પણ એનો પેડાનો આહાર નથી, એનો પરારનો આહાર છે. આપણું જીવન મનુષ્યનો દેહ મળ્યો છે. આ તો ખાલી તમને વાત એટલા માટે કરું છું કે વાણી તમે ઉચ્ચારો, વાણી પ્રજાની સામે મૂકો. વાણીના ગાવા વાળા અને બધા, હું તો કહું છું બધાએ વાણીનો ઉપયોગ કરો. સંતો કોઈ પણ અત્યારે બહેનોના મંડળ ચાલે છે, બહુ સરસ મજાના ભાઈઓના મંડળ ચાલે છે. અને તમારે માલ લેવાનો છે તો ખૂટે એવો જ નથી સાહેબ. એક અખૈયો લઈ લો, હજારો ભજન જેને રચનાઓ કરી. મીરાબાઈ હજારો ભજન. મેં તો નરસિંહ, ગોરક્ષનાથ, રામદેવજી મહારાજ, દેવાયત પંડિત, બાઈ મીરા, સતી તોરલ, ગંગા સતી, કેટલા ભજનો, ખૂટ જ નહીં. દ્વંદ્વ અંદર. અને એ ભજન નહીં આપણને કોઈ ભોડા તો તરત ખબર નથી પડતી કે આ મને ભોડા છે. ભોડા સમજો, કોઈ ગાળો બોલે તો આપણને તરત લાઈટ થાય કોને મને ગાળ બોલી ગઈ ને આપણે રોમ રોમ કરીએ. ગાળ બોલો તો આમ કરી ગમ પડી જાય છે તમને કે આ ગાળ છે. તો હું એમ કહું છું ભજનની કેમ ના ખબર પડે? અમુક લોકો કહે મને ભજનમાં હું શું બે હાલે કેમ ના બે ભાઈ? તને કોઈ ભોડા તો ખબર પડે છે તો મને ના પડે? એક એક પંક્તિ ઓલ. હું તો કહું છું કે કબીર સાહેબ ગાયા, રચના કરી કાશીમાં, પણ ભજન તો વાય ગવાય છે. અને એમાં હું ખબર નથી પડે એવી. બોલો આટો કબીર સાહેબની એક એક વાણી લઈ લો. કાશીનગરમાં રહેતા કબીર શાહ દોરા ધાગા વણતા. પાછા દોરા ધાગા વણતા એમ કીધું છો, જોજો. કાશીનગરમાં રહેતા કબીર શાહ દોરા ધાગા વણતા, સારા સંસારિયામાં ધર્મ ચલાવ્યો. કબીર સાહેબે એક માટે વાત ના કરી, આખા સંસારમાં જેટલા જીવાત્માઓ છે બધાને કામ લાગે એવી વાત કરી. સારા સંસારિયામાં ધર્મ ચલાયો અને નિર્ગુણ માળા ફેરવતા. રામ ભજનમાં તું હાલ પ્રાણિયા, જગમાં થોડા જીવણા. પાછી સોનકા કરી, બહુ લોબુ નથી. હા, આપણે તો પાછા જ નથી પડતા. તો ઘણું બાકી કે બાબુજી હમણાં લેર કરી લેવા દો. એક મને મળ્યો કે આ બેસો હાથ પીડા થાય પછી હું તો જ આવી જવાનું બાબુજી. અમસો નાથ પીડા થયાનું બહુ ઓડેન જરાય તો શું કરવાનું? ભજન ભજન કરવા દે ભાઈ. એ બધો વાયદો હું કાક કર્યો છે. કબીર સાહેબ, હવે આ વાણી બધાને ખબર પડી. સદગુરુ કબીર સાહેબ ની વાત લઈ લો ને.
તમે રામદેવજી મહારાજના ઉપાસક હોય તો કોઈ પણ મહાપુરુષના ઉપાસક હોય, પણ સાહેબ કબીર લખ્યું બધા માટે. કેવી સરસ મજાની વાત કરી. આ સંસારિયામાં જીવણા થોડકા, વેર કોઈથી મત રખણા. કેવી કેવી વાતો લખી છે, આપણે ખાલી સ્વીકારવાની રહી. કબીર સાહેબે સૂચના આપી. એ ફિલોસોફર હતા, એમને કીધું કે ભાઈ આ સંસારિયામાં જીવના થોડું જીવવું છે, હું કામ માથાકૂટ લીધી છે. એમાં આપણે વાળી અક્કડ વધકી માર વિવર થઈ ગયો, આપણે એ પગ નથી મિલતા. તમે બાકી કેટલો રહ્યો? હા ભાઈ, પોકી જાય યાર. આ સંસારિયામાં જીવના થોડકા અને વેર કોઈથી મત રખણા. કેવા કેવા શબ્દો લખ્યા છે. તો આચમ ના ખબર પડે. અમુક લોકો પર જન્મ ઓછી બેહમન પડી જાય ઈચ્છા ખબર યાર. એક એક શબ્દ મોતી જેવા છે. જુઓ તો ખરા. મીરાબાઈ લખી દીધું હંસ ને બગલો બે એક જ રંગના. એટલે તમને મને બધાને ચેતવ્યા કે બે કલર ના હોય, પણ જોજે ચારામાં ફેર હોય. બહુ હારું હારું ગોતો ના રે તમે, તમારી તો વાત જ નથી યાર. તમે હોત તો પણ એ જ ફોતરું ફેરવી જતો રહે. જેથી તો એમ કેવું થાય હે શિવરો બહુ જ દર્શન. ઓહો હો, તમારી વાત થાય. તમે તો જબરા. તો એવાની સંગત ન કરવી એવું કેવું થાય. આ કોઈની સલાહ લેવાની જરૂર. હું તો એમ કહું છું કે ભજન છે ને એ યુનિવર્સિટી જ છે. જબરજસ્ત વાતો લખાઈ ગઈ છે એની અંદર. બોલો, અમે તો ભજનમાં જ તરબોળ થઈ ગયા. આવડો આનંદ ક્યાંય નહીં મળે. જીવન જીવવાની કળા કોઈ નહીં. ખોમણ હાલવાની જરૂર નથી. એક બાજુ લઈ જાય રૂમમાં પોરીને કે શુદ્ધ રીધા તું ભજનમાં ઓટોમેટિક સુધારો આવી જાય. ભજનનો સમજો તો ઉતારો તો. અમારે એક મહાત્મા એવું કહેતા, ભજનમાં આપણે બધા બેહીએ પણ ભજન આપણા બેહ. સમજણ પડી? ભજનમાં આપણે બેઠા, આ બધા જેટલા બેહી ગયા છે ભજનમાં બેઠા ને આપણે, પણ એક વાત બાકી રહી જાય, ભજન આપણા બેહવું જોઈએ. એટલે ભજન જીવે છે ને. એટલે ભજનનો આટલો બધો પ્રતાપ છે. ભજનનો વિવેક કરે છે. તમે જુઓ ભજનમાં એ દિવસનો વિવેક જુઓ તમે. આ થાળીઓ પર ઉભરીને ફૂલો તૈયાર રાખ્યો, એ વયાવાના હોય તો આવું કરીએ આપણે? હે, મારા મોમુહા હરવાના એટલે રોડ ઉપરથી પાથરું ફૂલાને કોઈને કર્યું તો ઊંચાને ના. એ સામાજિક છે. જ્યાં ભજનની વાત આવે ત્યારે તમે આનો વિવેક કેવો કરો છો? સાધુ સંતો આવો, ભજનના મંડળો આવો, બધાનો વિવેક સર જમાડો. પહેલી પ્રસાદી કરાવો કે આવો માર્ગે તમે ભજનમાં આવ્યા છો, પ્રભુ માર્ગે પ્રસાદી લઈ લો, જમો, અને પછી સરસ રીતે વાણીનો વિવેક કરો. કારણ કે એ સ્તર ઊંચું છે. ભજનનું માતમ તો જુઓ સાહેબ. ભજન કરતા કરતા સંત કક્ષા શક્તિદાન ગઢવી, એના પેન્ટ શૂટમાં તમે ફોટા જોજો શક્તિદાન ગઢવીના એક સમય. અને ભજનનો પ્રતાપ થતા સેંકડો જીવન ભજન આપ્યું એમને. આખા ભારત વર્ષમાં ભજન આપ્યું. અને લાસ્ટ જીવન જુઓ તો સાધુ વેશમાં આવી ગયા. નારાયણાનંદ સરસ્વતી, કાનદાસ બાપુ એક યુગની અંદર ભજન આપ્યું. ભજન આપતા અંદર એમના શરીરમાં ભજન ઉતર્યું. અને જે રંગ આવ્યો ને પછી છેલ્લે સાધુના સ્વરૂપમાં આપણને જોવા મળ્યા. જુઓ તો ખરો ભજનનો પ્રતાપ કેવો. અને આગળ બધાને જુઓ તમે. માં ગંગા સતી પાનબાઈ મહાપુરુષ થઈ ગયા. ભજનનો પ્રતાપ. એની વાણી આપણે ગાઈએ છીએ, મેરું ડગે પણ મન ના ડગે. એક જ પંક્તિ 52 ભજનો મીરા ગંગા સતી માએ લખ્યા. એમાંથી એક ભજનની એક જ પંક્તિ, મેરું ડગે પણ મન ના ડગે. મેરુ એટલે પર્વત. પર્વત ડગી જાય પણ મન ડગવું જોઈએ નહીં. આ 5 જણા માઉન્ટ આબુ જ્યાં હોય તો ઘણા નથી રહેતા કે ભગત છે તો પણ થોડુંક ટાઈમ તાણ કંઠી ખીજમ ગાલ દો. મને ડગી ગયું પર્વત પહેલા. હા ભાઈ, હવે ભજન કેવું શીખવે છે? આપણે સાંભળીએ છે ખરા, પણ ભજન શીખવે છે કેવું? મેરુ ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આવું ગંગા સતી માએ વજન રાખીને કીધું. વજન આપ્યો છે ઉપર કે જુઓ ભાઈ, મને આવું અનુભવમાં આવ્યું છે. મેરુ પર્વત ડગી જાય પણ મન ડગવું જોઈએ નહીં. ભલે ભાંગી પડે બ્રહ્માંડ. ઉથલ પાથલ કેમ નથી થઈ જતું?
આ કોરોનામાં હારો પગતરો ફેલ થઈ ગયો. કોરોનાએ બતાવી દીધો પ્રકોપ. કમ્પ્લેટ હેડતા હતા એ થોડું લેતા થઈ ગયા. હા તો ડગી ગયું, વાતાવરણ અસર કરી ગયું, એટમોસ્ફિયર જોયું અને બચી ગયું. એટલે આજનું ભજન હતું એટલા માટે મને ખૂબ આનંદ આવ્યો. અને કેઆર સાહેબ ને સોમભાઈ ની એવા ફોનમાં મને પ્રતાપ કાકો બધા કહેતા હતા, એક ફોન પર 3 જણા લાગ્યા હતા કે માહોલ છે બાપુ, અને આજે તમે પેલો પાઠ રદ થયો છે તાવો, અને પાછું ઉમેરો કર્યો કે તમારા સાજવાળા છે આવી જો ભાઈ. આકાશનું નામ લીધું, બધા નામ. મને તો ખબર નથી બાબુભાઈ ને બધા અહીંયા દિવસે મારા કન હતું બાબુભાઈ. ખાસું 2 કલાકે બાપ દીકરો બે રહ્યા તો મંદિરે. થોડું ઘણું બાકી હોય તો સ્વીકારી અને જીવનમાં ઉતારી લઈએ. બહુ આપણે શિખોમણનો સમય છે નહીં, શિખોમણની વાત નથી. ફક્ત જે પ્લેટફોર્મ પર આપણે બેઠા છીએ, ધારો કે ભજન કરવા બેઠા છે તો ભજનની વાત કરવી યોગ્ય છે. એટલે અત્યારે માહોલ છે ભજનનો, તો ભજન આવું શીખવો છે. એક પણ ભજન તમે કોઈ પણ ભારત વર્ષના કોઈ પણ મહાપુરુષનું ભજન, બીજા દેશમાં ભજન તો લખ્યો હોય ઈવાની ભાષામાં, એ આપણને ખબર નથી, મારા સુધી પહોંચ્યું નથી. પણ ભારત વર્ષના સંતોના ભજન મેં વાગોળ્યા છે. તો ભજન તમને તમારા જીવન જીવવાની કળા શીખવી દે. યોગ્ય રીતે એનો સદુપયોગ કરવો અને ભજન તો બહુ મથામણ કરવાની જરૂર ના પડે. અરે અમુક લોકો કહે છે કે મારે મેળવી દેવું હતું, પણ ચો જઈને મેળવું. અરે ઘેર જ મેળ જાય યાર, બીજે ચો જવાની જરૂર છે તારે? રણું છે જઈને મેળવાનો અને પાછા જોધપુર આવીને લેવાનો. હે ભાઈ, હા અમુક તો ભાઈ એવી વાત જો કે મારે થઈ જવું હતું ભગત, પણ ચો જઈને થવું, સોમનાથ જઈને થાય, ટેટો આવીને પીવા એવું. ઘેર જ થઈ જવાનો. જે દાડો સંકલ્પ થયો કે આ દેહનો મારે ઉદ્ધાર કરવો છે, અને કબીર સાહેબે કીધું એમ થોડકા જીવણા આ સંસારિયામાં જીવણા, થોડકા વેર કોઈથી મત રખણા. એક પ્લસ પોઈન્ટ કીધા છે. તમારા જીવનના સ્તર ઊંચું આવે એના માટે સંતોએ પ્રયત્ન કર્યા છે. એટલે અલગ ધણી બાપાના આરાધ્ય હજુ ઘણા બધા ભજનીકો, બધાનો લાભ લેજો. આજે ઉગતા કલાકારો બધા ભજનીકો છે, એમનો લાભ લો. અને અરુણભાઈ, બાબુલાલ, બધા ઘણા બધા નામાંકિત છે અંદર.